કારેલીબાગ ચેપી રોગના હોસ્પિટલમાં કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટીના કેસોમાં વધારો. ચોમાસામાં ઝાડા ઉલટી, કમળો અને કોલેરાના સહિત ટાઇફોઇડ જેવા રોગોની કારેલીબાગ ચેપી રોગ દવાખાનું ઉભરાઈ ગયું છે. પરિણામે ઓપીડી વિભાગમાં દર્દીઓને ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે શુદ્ધ અને ઉકાળીને પાણી પીવું જોઈએ અને બહારની વસ્તુઓ ન ખાવી જોઈએ. અને જ્યારે પાણીના ખાબોચિયા ભરાઈ હોય ત્યાં દવા નાખવી જોઈએ, જેથી મચ્છરોનો ઉપદ્રવ ન થાય. સાથે શુદ્ધ પાણી પીવું જોઈએ. સાથે ક્લોરીન યુક્ત પાણી પીવું જોઈએ. જો અત્યારે અમારા દવાખાનામાં આ ચોમાસું ચાલુ થઈ ગયું છે એટલે પેશન્ટમાં વધારો થયો છે. હવે એમાં કમળાના, ટાઇફોઇડના, ઝાડા ઉલટીના કેસો આવી રહ્યા છે. ખાસ કરીને વધારે પડતા કેસ કમળાના છે. પાણીજન્ય રોગો થાય છે, પાણી પીવાથી એ કઈ રીતે થાય છે? જો આ પાણીજન્ય રોગો ના થાય એના માટે આપણે સ્વચ્છ પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. પાણી ઉકાળેલું પીવું જોઈએ અથવા તો ફિલ્ટરવાળું પીવું જોઈએ અને ક્લોરિનેશન કરેલું પાણી પીવું જોઈએ. લોકોને શું અપીલ કરશે? લોકોને અપીલ છે કે બહારનું ખાવાનું ટાળે અને સ્વચ્છ પાણી પીએ. આપણો પરિચય? ડૉક્ટર રિકેશ ચાપાનેરી.